નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે બીજાઓની ચિંતા કરતાં કરતાં, એમને મદદ કરતાં કરતાં આપણે પોતે જ અંદરથી સાવ ખાલી થઈ ગયા હોઈએ? હા, આ એક એવી સમસ્યા છે જેનો સામનો આપણામાંથી ઘણા લોકો કરે છે. તો ચાલો આજના વિશ્લેષણમાં આ જ વાતના મૂળ સુધી જઈએ. જરા પોતાની જાતને પૂછી જુઓ તો, શું ક્યારે એવું લાગે છે કે ઘર, ઓફિસ અને સમાજની બધી જવાબદારીઓ વચ્ચે આપણા પોતાના માટે તો જાણે સમય જ નથી બચતો? જો આનો જવાબ હા હોય, તો ખાતરી છે કે આ સમજૂતી સીધી દિલને સ્પર્શી જશે. તો આ આખી વાતને સમજવા માટે આપણે 4 સ્ટેપ્સમાં આગળ વધીશું. પહેલાં સમસ્યા શું છે એ ઓળખીશું, પછી ગુરુદેવનો એક અદ્ભુત સિદ્ધાંત સમજીશું, ત્યાર પછી એનું પ્રેક્ટિકલ સોલ્યુશન શું છે એના પર વાત કરીશું, અને છેલ્લે એકદમ પાવરફુલ નિષ્કર્ષ પર પહોંચીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી અને સમજીએ કે આ સમસ્યા ખરેખર છે શું. આત્મવિસ્મૃતિ એટલે કે પોતાની જાતને જ ભૂલી જવી. આ વાતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો વિવેકની વાર્તા જોઈએ. આ છે વિવેક, એકદમ સફળ મેનેજર. એની કંપનીમાં એનું બહુ મોટું નામ હતું. એ બધાની મદદ કરતો, બધાના કામ કરતો. પણ ખબર છે, દિવસના અંતે એને અંદરથી એકદમ ખાલી ખાલી લાગતું. એની ડાયરી બીજાઓ માટેની અપોઇન્ટમેન્ટથી છલોછલ ભરેલી હતી, પણ પોતાના માટે 1 મિનિટ પણ નહોતી. અને અહીં જે સૌથી મોટો મુદ્દો છુપાયેલો છે. જે થઈ રહ્યું છે એ ખરેખર સેવા નથી. એ તો પોતાની જાતને ભૂલી જવાની, પોતાને ગુમાવી દેવાની એક પ્રક્રિયા છે. આ એવી ભૂલ છે જે ઘણા લોકો અજાણતામાં કરી બેસે છે. આને જ કહેવાય આત્મવિસ્મૃતિ. જરા વિચારો, આ વાત કેટલી ઊંડી છે. એક દીવો જેમાં તેલ જ નથી, એ શું પ્રકાશ આપશે? એ તો માત્ર અંધારું જ ફેલાવશે. એ પોતાની જાત સાથે, પોતાની ક્ષમતા સાથે અન્યાય કરે છે. બસ એ જ રીતે જ્યારે આપણે અંદરથી ખાલી હોઈએ છીએ ને, ત્યારે આપણે આપણી પોતાની જ શક્તિઓને દગો આપીએ છીએ. અને જુઓ, આ જ એ સત્ય છે જેને આપણે સમજવાનું છે. આપણે હંમેશા ધન દોલતને પૈસાથી માપીએ છીએ, પણ સાચી સંપત્તિ શું છે? આપણી માનસિક ઊર્જા, આપણી આંતરિક શક્તિ. જો એ જ ખતમ થઈ જાય, તો પછી દુનિયાભરની દોલત પણ કોઈ કામની નથી. સારું, તો સમસ્યા તો સમજાઈ ગઈ. હવે એના સિદ્ધાંત તરફ જઈએ, જે આપણને એક નવી જ દિશા બતાવશે. ચાલો આપણા બીજા વિભાગમાં ગુરુદેવના સૂકા દીવાના સિદ્ધાંતને સમજીએ. વિવેકની વાર્તામાં આગળ એવું બને છે કે એક જ્ઞાની વ્યક્તિ એને માત્ર એક સૂકો દીવો બતાવે છે અને એક સાવ સાદો સવાલ પૂછે છે. આ નાનકડી ઘટનામાં ગુરુદેવનો એક બહુ મોટો સિદ્ધાંત છુપાયેલો છે. એ સિદ્ધાંત એ છે કે જો દુનિયાને બદલવી હોય, યુગનું નિર્માણ કરવું હોય, તો શરૂઆત પોતાના નિર્માણથી કરવી પડશે. આ વાક્યને તો ગાંઠ બાંધી લેવા જેવું છે. મોટામાં મોટા સામાજિક પરિવર્તનની શરૂઆત ક્યાંથી થાય છે? એ હંમેશા વ્યક્તિગત વિકાસથી જ થાય છે. આત્મનિર્માણ એ પહેલી અને સૌથી અગત્યની ઈંટ છે. એના વગર ઇમારત બની જ ન શકે. ચાલો અહીં દાન અને બલિદાન વચ્ચેનો જે ફરક છે ને, એને બરાબર સમજી લઈએ. દાન શું છે? દાન એટલે આપણી પાસે જે ભરપૂર છે એમાંથી આપવું. જ્યારે બલિદાનમાં આપણે પોતાને જ ખાલી કરી દઈએ છીએ. સાચી સેવા એ દાન છે, બલિદાન નહીં. કારણ કે બલિદાન તો આત્મવિસ્મૃતિ તરફ લઈ જાય છે. આ સાંભળવામાં કદાચ કડવું લાગે, પણ આ જ હકીકત છે. જો કોઈ વ્યક્તિ અંદરથી આત્મિક રીતે જ ગરીબ હોય, તો એ સમાજને શું આપી શકવાનો? માત્ર ભૌતિક વસ્તુઓ જ ને? સાચું યોગદાન તો ત્યારે જ આપી શકાય જ્યારે આપણી પાસે આંતરિક સમૃદ્ધિ હોય. સારું, તો સિદ્ધાંત પણ સમજાઈ ગયો. પણ હવે કરવું શું એના પર આવીએ. આ દીવામાં તેલ ભરવું કેવી રીતે? ચાલો વાત કરીએ વ્યવહારુ સમાધાનની. અહીં આપણે સીમા અને સાધના નામના 2 ખૂબ જ શક્તિશાળી ઉપાયો વિશે જાણીશું. અને આ છે પહેલું અને કદાચ સૌથી અઘરું પણ સૌથી જરૂરી પગલું. ના કહેતા શીખવું. આપણી હાની કિંમત ત્યારે જ થાય છે જ્યારે આપણે પોતાની જરૂરિયાતો અને પોતાની ઊર્જાને પણ હા કહી શકીએ. દરેક વખતે બધાને ખુશ રાખવા જરૂરી નથી. વિવેકે બસ આ જ 2 કામ કર્યા. પહેલું, એણે સ્પષ્ટ સીમાઓ બનાવી. જે કામ બિનજરૂરી હતું એને ના કહેવાનું શરૂ કર્યું, જેથી એની ઊર્જા બચે. અને બીજું, એણે રોજની 30 મિનિટ ફક્ત અને ફક્ત પોતાના માટે કાઢી. આ સમયમાં એ વાંચન કરતો, મંત્ર જાપ કરતો, એટલે કે આત્મસાધના કરતો. આ તો એક રોજનો નિયમ જ બનાવી લેવો જોઈએ, ખરું ને? જેમ કોઈ છોડને ટકી રહેવા માટે રોજ પાણી જોઈએ,
બસ એ જ રીતે આપણી અંદરની ઊર્જાને પણ રોજ સિંચવાની જરૂર છે. અને એનું પાણી શું છે? સાધના અને અધ્યયન. આ જ આપણી અંદરની શક્તિનો અસલી સ્ત્રોત છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા અંતિમ પડાવ પર. આ બધા ફેરફારો કર્યા પછી પરિણામ શું આવ્યું? વિવેકનો જે દીવો સુકાઈ ગયો હતો એનું શું થયું? ચાલો જોઈએ. આ છે એ પરિવર્તન જેની આપણે વાત કરી રહ્યા હતા. આજે વિવેક માત્ર બહારથી સફળ નથી, પણ અંદરથી એકદમ ભરેલો અને શાંત છે. હવે એ જે સેવા કરે છે ને, એ કોઈ બોજ કે મજબૂરી નથી, પણ એના અંદરના આનંદની એક અભિવ્યક્તિ છે. તો આ આખી ચર્ચાનો સાર શું નીકળ્યો? બસ આ એક વાક્ય: પહેલાં પોતાની જાતને ભરો. અને યાદ રાખજો, આ કોઈ સ્વાર્થ નથી. આ તો પરમાર્થ કરવા માટેની, સાચી સેવા કરવા માટેની પહેલી અને સૌથી જરૂરી શરત છે. અને આ જ આપણો અંતિમ સંદેશ છે. યાદ રાખજો, માત્ર એક ભરેલો દીવો, જેનામાં તેલ ભરપૂર છે, એ જ આખી દુનિયામાં પ્રકાશ ફેલાવી શકે છે. એટલે સૌથી પહેલાં પોતાની જાતને ઓળખો અને પોતાના દીવાને હંમેશા ભરેલો રાખો. તો ચાલો ફટાફટ આખી વાતના મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ. સૌથી પહેલી વાત, સમસ્યા શું છે? બીજાઓ માટે પોતાને ભૂલી જવું એ સેવા નથી, પણ આત્મવિસ્મૃતિ છે. યાદ રાખજો, આપણી અસલી સંપત્તિ બેંક બેલેન્સ નહીં, પણ આપણી માનસિક ઊર્જા છે. અને હા, ખાલી દીવો ક્યારેય પ્રકાશ નથી આપી શકતો. બીજો મુદ્દો, સિદ્ધાંત. હંમેશા યાદ રાખવું કે મોટા પરિવર્તનનો પાયો આત્મનિર્માણ છે. આપણી સેવા દાન હોવી જોઈએ, બલિદાન નહીં. જે હંમેશા ભરેલા હોવાથી જ શક્ય બને છે. કારણ કે આત્મિક રીતે ગરીબ વ્યક્તિ સમાજને કશું જ આપી શકતી નથી. ત્રીજું, સમાધાન. એ પણ ખૂબ સરળ છે. પોતાની ઊર્જાને બચાવવા માટે ના કહેતા શીખો. રોજ થોડો સમય પોતાની આત્મસાધના માટે ચોક્કસ કાઢો. પોતાની હદ નક્કી કરવી એ બીજાની વધુ સારી સેવા કરવા માટે ખૂબ જ જરૂરી છે. અને છેલ્લે, નિષ્કર્ષ. પોતાને ભરવું એ સ્વાર્થ નથી, પણ સાચી સેવા માટેની પહેલી શરત છે. તો રાહ શેની જોવાની? આજથી જ, અત્યારથી જ પોતાની આત્મસાધના શરૂ કરી દો. કારણ કે યાદ રાખજો, માત્ર અને માત્ર એક ભરેલો દીવો જ આખી દુનિયાને પ્રકાશિત કરી શકે છે.